નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું CNBC બજાર પર। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર। આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આવનારું નવું વર્ષ આપને માટે ખૂબ પ્રગતિકારક રહે તેવી શુભેચ્છાઓ CNBC બજાર તરફથી। આપણે દર અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની અમદાવાદના આંબલી બોપલ વિસ્તારમાં આવેલી ટ્રુ વેલ્યુ ગ્રુપની ધ નોર્થ 4 અને 5 BHK ના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। નવા વર્ષની શરૂઆત આપણે આ સ્કીમથી કરીશું। આપણે સ્કીમ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલા જાણી લઈએ અમદાવાદના આંબલી બોપલ વિસ્તાર વિશે। પશ્ચિમી અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં જે વિસ્તારો વિકાસ પામ્યા તે પૈકીના સરખેજ ગાંધીનગર હાઈવેથી બોપલ વચ્ચેનો વિસ્તાર એટલે આંબલી રોડ। આ રોડને સૌથી મોટો ફાયદો એક એ છે કે SG હાઈવે અને 200 ફીટ રિંગ રોડની બરાબર વચ્ચે આંબલી રોડ આવેલો છે અને છેલ્લા 2 વર્ષથી અહીં BRTS પણ શરૂ થઈ ગઈ છે। આ રોડ પર અમદાવાદના તમામ નામી બિલ્ડર્સની 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની 30 જેટલી સ્કીમો આવેલી છે। એની સાથે આંબલી રોડનો અડધો વિસ્તાર R3 ઝોનમાં હોવાને કારણે ત્યાં બંગલોઝની પણ એટલી જ સ્કીમો આવેલી છે। આ ઉપરાંત કમર્શિયલની પણ 25 થી 30 સ્કીમો આ રોડ પર આવેલી છે। આંબલી રોડથી 2 કિલોમીટરના અંતરે રાજપથ અને કર્ણાવતી જેવી ક્લબ્સ આવેલ છે, તો બીજી તરફ બોપલમાં આવેલ DPS આનંદ નિકેતન જેવી ઇન્ટરનેશનલ સ્કૂલો પણ આ વિસ્તારમાં આવેલી છે। આમ બધી રીતે જોઈએ તો અમદાવાદમાં નવા વિકસેલા વિસ્તારોમાંનો એક આંબલી રોડ કહી શકાય। તો આપણે જાણ્યું અમદાવાદના આંબલી બોપલ વિસ્તાર વિશે। આ જ વિસ્તારમાં આવેલી છે ટ્રુ વેલ્યુ ગ્રુપની ધ નોર્થ 4 અને 5 BHK ના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલા જાણી લઈએ અમદાવાદના ટ્રુ વેલ્યુ ગ્રુપ વિશે। ટ્રુ વેલ્યુ ગ્રુપ એ અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર છે, જે અમદાવાદમાં પાછલા ઘણા વર્ષોથી કાર્યરત છે। આ સમયગાળા દરમિયાન તેમના રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે। આ ગ્રુપ પોતાના નામ મુજબ જ પોતાના ગ્રાહકોની જરૂરિયાત સમજીને તમામ સુવિધાઓ સાથેના પ્રોજેક્ટનું નિર્માણ કરે છે। આ ઉપરાંત આ ગ્રુપ પોતાના તમામ પ્રોજેક્ટ વાસ્તુ મુજબ બને તેનું પણ ખાસ ધ્યાન રાખે છે। ધ નોર્થ ટ્રુ વેલ્યુ ગ્રુપની આ જે સ્કીમ છે 4 અને 5 BHK ના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની, એનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈશું, પણ એ પહેલાં હું આપને જણાવી દઉં કે એ અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રોજેક્ટ કેમ કહેવાય છે। કેમ કે તમે પ્રવેશ કરો એની સાથે આખો આ જે તમે ફોયર એરિયા જોઈ રહ્યા છો એ આખો ફોયર એરિયા તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે। અહીંથી જ તમારા ઘરની શરૂઆત થાય છે। આ તરફ લિફ્ટ આવે છે, 2 લિફ્ટ આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, એક સર્વિસ લિફ્ટ આપવામાં આવે છે। સર્વિસ લિફ્ટ હોય કે આ રેગ્યુલર લિફ્ટ હોય, આ દરેકનો એક્સેસ જે છે એ માત્ર કાર્ડ દ્વારા અથવા મોબાઈલમાં એક સોફ્ટવેર આપવામાં આવે છે એના દ્વારા જ કરી શકશે। એટલે તમારી સિક્યોરિટીનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે। આમ સિક્યોરિટીનો બીજો ખ્યાલ એ પણ રાખવામાં આવ્યો છે કે મેઇન ડોરથી લઈને તમારા ટાવર સુધી દરેક કોમન એરિયામાં દરેક જગ્યાએ CCTV અને વિડીયો ડોર કોલની સુવિધા આપવામાં આવી છે। પ્લસ આ જે સ્પીડ છે એ ટ્રુ વેલ્યુ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે સૌથી ફાસ્ટ સ્પીડ, એટલે 10 સેકન્ડની અંદર 12 ફીટ હાઇટ કવર કરે, 1 ફ્લોર કવર કરે એટલી સ્પીડથી એ ચાલે છે। એટલે આવી હાઈ સ્પીડ લિફ્ટ આપવામાં આવે છે। સાથે સાથે તમને આ જે આખો એરિયા મળી રહ્યો છે એની સાઇઝની અગર વાત કરીએ તો 16.5 ફીટ બાય 24.5 ફીટનો આખો એરિયા તમને અહીંયા મળે છે, જે એક પ્રકારનો તમારો વેઇટિંગ લાઉન્જ કહો અથવા તો તમારો ફેમિલી રૂમ કહો અથવા તો તમે એના ફોયર કહી શકો, એન્ટ્રન્સ ફોયર છે। એક ફ્લોર ઉપર એક યુનિટ મળે છે, તમે ચાહે 4 BHK લો કે 5 BHK લો, દરેકમાં એક ફ્લોર ઉપર એક યુનિટ મળે છે। ટોટલ 95 યુનિટ તમને અહીંયા મળી રહ્યા છે 4 BHK અને 5 BHK ની અંદર થઈને। 38 યુનિટ જે છે એટલે કે 2 ટાવર તમને મળી રહ્યા છે એ 4 BHK ના છે, 5 ટાવર બનવાના છે, 19 માળનું એક એવા 5 ટાવર છે। તો તમને જે સાઇઝ મળી રહી છે એ વિશાળ સાઇઝ મળી રહી છે। એટલે 4 BHKમાં તમને 6000 અને 6600 સુપર બિલ્ટઅપ એરિયા, એટલે એનો જો કાર્પેટ એરિયાની વાત કરીએ તો કાર્પેટ એરિયા તમને મળી રહ્યો છે ટોટલ 4 BHK માટેનો
3195 જે 6000 માટેનો એરિયા છે સુપર બિલ્ટઅપ, એનો કાર્પેટ એરિયા તમને મળે છે 3195, જે 6600 સ્ક્વેર ફીટ છે એનો તમને કાર્પેટ એરિયા મળે છે 3621. અને 5 BHK ના ટોટલ તમને અહીંયા 57 યુનિટ મળે છે. 3 ટાવરની અંદર 5 BHK આપવામાં આવે છે. 6600 જે સુપર બિલ્ટઅપ એરિયા છે એનો કાર્પેટ એરિયા તમને મળે છે 3675 સ્ક્વેર ફીટ, અને 8800 સ્ક્વેર ફીટ જે તમને મળી રહ્યું છે 5 BHK એનો કાર્પેટ એરિયા મળે છે 4675 સ્ક્વેર ફીટ. આપણે જે સેમ્પલ હાઉસ અંદર જોવાના છીએ એ 5 BHK નું છે 4675 સ્ક્વેર ફીટની એની શરૂઆત અહીંયાથી થાય છે તમારા એન્ટ્રન્સ પોઈન્ટથી. સાથે સાથે અહીં તમને વિડીયો ડોર કોલ મળે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ ડોર મળે છે. નોર્મલી કોઈ પણ ફ્લેટની અંદર સિંગલ ડોરનો જ દરવાજો આપવામાં આવ્યો છે, પણ અહીંયા ડબલ ડોર આપવામાં આવ્યો છે. આ રીતે 2 દરવાજા તમને આપવામાં આવ્યા છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. તમે પ્રવેશ કરો એની સાથે આ તમને વેસ્ટિબ્યુલ એરિયા મળે છે. બહારનો જે વેઇટિંગ લાઉન્જ એરિયા છે એ તમે પ્રવેશ કરો એ, અને સમગ્ર ઘર તમને VRV સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે, એટલે સેન્ટ્રલી AC તમને આખું ઘર મળી રહ્યું છે. આ જે વેસ્ટિબ્યુલ એરિયા તમને મળે છે એની સાઇઝ તમને મળે છે 8.5 ફીટ બાય 6.5 ફીટની. અહીં તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. અહીં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો આવા ડેકોરેટિવ પીસીસ પણ મૂકી શકો છો. અગર તમે શૂ રેક બનાવવા માંગતા હો તો એ મૂકી શકો. પૂરતી સ્પેસ મળે છે. તમે બંને દરવાજાનો ઉપયોગ કરી શકો ને તે સિવાય પણ તમને ખુલ્લી જગ્યા પૂરતી મળે છે. અહીંયા સરસ રીતે તમે સજાવટ કરી શકો છો. બાજુમાં જ તમને પૂજા રૂમ મળે છે. પૂજા રૂમની સાઇઝ મળે છે 7.5 ફીટ બાય 6.5 ફીટની. પૂરતી જગ્યા છે જ્યાં આગળ તમે રોજ તમારા ભગવાનનું સ્મરણ કરી શકો, પ્રાર્થના કરી શકો. એક બેડરૂમ અહીંયા મળે છે, 5મો બેડરૂમ, જે આપણે છેલ્લે જોઈશું. પણ સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું ડ્રોઈંગ રૂમ કમ લિવિંગ રૂમ. ડ્રોઈંગ કમ લિવિંગનો એરિયા. તમે ઘરની અંદર પ્રવેશ કરો છો ધ નોર્થમાં. વિશાળ સાઇઝનો હોલ તમને અહીંયા આપવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા 33.5 બાય 22 ફીટની સ્પેસ તમને અહીંયા મળે છે. આખી ઓપન સ્પેસ છે. અહીંયા સેમ્પલ હાઉસની અંદર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેની સજાવટ પણ તમે કરી શકો છો. 10 થી 12 વ્યક્તિ માટેના સરસ મજાના સોફા લગાવી શકો છો, અને બીજા પાર્ટની અંદર પણ 8 થી 10 વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા કરી શકો છો. સ્વાભાવિક છે કે જ્યારે તમે 5 BHK માટે જઈ રહ્યા હોય તો તમારા પરિવારની સાઇઝ પણ મોટી હોય, અથવા તમારે ત્યાં આવનાર મહેમાનોની સંખ્યા પણ વધારે હોય, તો આ પ્રમાણેની સરસ રીતે તમે સજાવટ કરી શકો છો. એક જસ્ટ આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું ફર્નિચર અહીંયા બિલ્ડર દ્વારા મૂકવામાં આવ્યું છે ડિસ્પ્લે માટે. આ તમને ઘરના ભાગરૂપે નથી મળતું. ફ્લોરિંગની અગર વાત કરીએ તો સમગ્ર ઘરની અંદર તમારા એન્ટ્રન્સથી લઈ, એટલે લિફ્ટથી બહાર નીકળો તમે ત્યાંથી લઈ અને સમગ્ર ઘરની અંદર ઇટાલિયન માર્બલનું જે ફ્લોરિંગ તમે અહીંયા જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે સમગ્ર ઘરની અંદર ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. અને મેં અગાઉ જણાવ્યું એમ સમગ્ર ઘર VRV સિસ્ટમથી સજ્જ છે, એટલે તમને સેન્ટ્રલી AC સિસ્ટમ સાથેનું જ ઘર મળી રહ્યું છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની બેઠક વ્યવસ્થા કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે. આ પ્રમાણેનું ગ્લાસ પાર્ટીશન તમે અહીંયા પણ વચ્ચે જો ઈચ્છો તો કરી શકો છો. તમે 2 લિવિંગ અને ડ્રોઈંગ રૂમ એરિયા જે છે એને અલગ કરવા માંગો તો એ પ્રમાણેની સગવડ તમે અહીં ઊભી કરી શકો છો. ડ્રોઈંગ રૂમને વિશાળ બાલ્કની મળે છે. જેટલી સાઇઝનો ડ્રોઈંગ રૂમ મળે છે એટલી જ સાઇઝની લગભગ તમને બાલ્કની મળે છે. 33.5 બાય 8 ફીટની આખી બાલ્કની તમને અહીંયા મળી રહી છે. આપણે હવે કિચન અને ડાઇનિંગના એરિયા પર નજર કરીએ. ડાઇનિંગનો એરિયા તમને મળે છે 14 બાય 18નો. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું વિશાળ સરસ મજાનું ડાઇનિંગ ટેબલ તમે સજાવી શકો છો. છતાંય તમને એટલી સ્પેસ મળે છે કે જ્યાં આગળ તમે તમારી ક્રોકરી રાખવા માટેનું એક નાનકડો કબાટ જેવું અહીંયા બનાવી શકો છો, કે જ્યાં આગળ તમને તમારું સ્ટોરેજ ડાઇનિંગને લગતું કરવું હોય તો કરી શકો છો. અહીંયા જે રીતનું તમે સર્વિસ પ્લેટફોર્મ જોઈ રહ્યા છો કિચનની અંદર, આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. બાકીનું જે ફર્નિચર તમે અહીંયા ડાઇનિંગ ટેબલ કે જે કંઈ અન્ય જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. કિચનના 2 ભાગ છે, ડ્રાય કિચન અને વેટ કિચન. એટલે આગળનો જે ભાગ છે ડ્રાય કિચન તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. બિલ્ડર દ્વારા પણ એ રીતની જ સગવડ આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે તમારું રોજિંદું રૂટીન હોય એ કરી શકો છો. અને એની પાછળ વેટ કિચન મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ રીતે ક્વાર્ટ્સ
પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ મોડ્યુલર ફર્નિચર તમે જે કિચનની અંદર જોઈ રહ્યા છો અહીંયા, આ તમામ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે આ પ્રમાણેના એપ્લાયન્સીસ અહીંયા તમે જોઈ રહ્યા છો એ રીતની ચીમની, ગેસ સ્ટવ, સાથે સાથે માઇક્રોવેવ, ઓવન, ડબલ ડોરનું ફ્રીજ, આ તમામ સુવિધાઓ તમને કિચનની અંદર બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે અહીંયાનું ડ્રાય કિચન આપણે જોઈ રહ્યા છે એની સાઇઝ તમને મળે છે 14.5 ફીટ બાય 16 ફીટની વિશાળ જગ્યા મળે છે. તમે સરસ રીતે એનો ઉપયોગ કરી શકો છો. આ ફર્નિચર પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે કે જ્યાં આગળ માઇક્રોવેવ અને ઓવન લગાવવામાં આવ્યું છે અને અહીંયા તમે તમારું ડબલ ડોર લગાવી શકો છો. હવે આપણે જે વેટ કિચન છે એ અને સર્વન્ટનો એરિયા એ જોઈએ. સાથે સાથે આપણે એ પણ જણાવી દઉં કે અહીંયા કિચનની અંદર તમને સ્ટોર રૂમ મળી રહ્યો છે. સ્ટોર રૂમની સાઇઝ પણ વિશાળ મળે છે 9.5 ફીટ બાય 7.5 ફીટની. હવે આપણે વેટ કિચન અને સર્વન્ટ રૂમ પર નજર કરીએ. આની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 16 ફીટની. અહીંયા તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનું પ્લેટફોર્મ, આ જ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર અને આ જ એપ્લાયન્સીસ, ગેસ સ્ટવ, ચીમની, આ બધું જ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તમને જે અહીંયા નળ મળે છે, સિંક મળે છે, એ પણ ડબલ ગરમ અને ઠંડા પાણી સાથેના જ મળી રહ્યા છે. એટલે તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. તમને 2 પાર્ટની અંદર 2 અલગ અલગ કિચન મળે છે. વોશ એરિયા તમને અહીંયા પાછળ મળે છે જ્યાં સર્વન્ટ રૂમ પણ આપવામાં આવ્યો છે. વોશ એરિયાની વાત કરીએ તો વિશાળ વોશ એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. 9.5 ફીટ બાય 7.5 ફીટનો વોશ એરિયા છે. એટલે ત્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન રાખી શકો, તમારો સર્વન્ટ ત્યાં આગળ વાસણ સાફ કરી શકે અને આગળ તમને 9.5 બાય 8.5 ફીટનો સર્વન્ટ રૂમ આપવામાં આવ્યો છે. એ પ્રમાણેની સુવિધા અહીંયા મળે છે. આપણે માસ્ટર બેડરૂમ જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે આ રીતનો વિશાળ પેસેજ અહીંયા આપવામાં આવ્યો છે. બંને સાઈડે રૂમ્સ આપવામાં આવ્યા છે. 4 બેડરૂમ્સ અહીંયા આપવામાં આવ્યા છે. 2 બેડરૂમ વચ્ચે આવે છે, 2 બેડરૂમ છેલ્લે, જે 2 માસ્ટર બેડરૂમ છે. અહીંયા પાવડર રૂમ આપવામાં આવ્યો છે. એટલે તમારે ત્યાં આવનાર કોઈ અજાણી વ્યક્તિ હોય કે તમારા ગેસ્ટ હોય એને કદાચ ટોયલેટનો ઉપયોગ કરવો હોય તો આ પાવડર રૂમનો ઉપયોગ કરી શકે છે. 7 ફીટ બાય 4.5 ફીટની એની સાઇઝ જે મળી રહી છે. હેન્સ ગ્રોહેના સીપી ફિટિંગ્સ અને વિટારાના સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. દરેક જગ્યાએ આ જ પ્રમાણેના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા તમને 2 બેડરૂમ મળે છે અને સૌથી છેલ્લે 2 માસ્ટર બેડરૂમ. આવો આપણે માસ્ટર બેડરૂમ પર નજર કરીએ. આ માસ્ટર બેડરૂમ છે. વિશાળ સાઇઝ તમને મળે છે. 2 માસ્ટર બેડરૂમ છે પણ આ પહેલો હું તમને બતાવી રહ્યો છું. 26 બાય 14.5 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. એટલે વિશાળ જગ્યા તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે બેડરૂમમાં મળી રહી છે. ફૂલ સાઇઝનો બેડ લગાવ્યા પછી પણ એટલી સ્પેસ બચે છે કે ત્યાં તમે આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા કરી શકો છો. તમારા ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તમે ટીવી બેડરૂમની અંદર લગાવી શકો છો. આ પ્રમાણે તમે અહીંયા ડ્રોઅર્સ પણ કરાવી શકો છો. સાથે સાથે વોર્ડરોબ માટે પણ જગ્યા મળે છે તમે જો ઉપયોગ કરવા માંગતા હો તો. અધરવાઇઝ તમને જે બાથરૂમ અહીંયા મળી રહ્યું છે એ ડ્રેસ સાથેનું બાથરૂમ મળી રહ્યું છે. આપણે એની પર નજર કરીશું. પણ સાથે સાથે આપણે એ પણ જણાવી દઉં કે અહીંયા બાલ્કની તમને વિશાળ સાઇઝની મળે છે. જે રીતની બાલ્કની તમે અહીંયા જોઈ રહ્યા છો માસ્ટર બેડની સાથે, એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 6 ફીટની. વિશાળ બાલ્કની અહીંયા તમને આપવામાં આવે છે. એનો સરસ રીતે તમે ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની જે વિન્ડો અહીંયા આપવામાં આવી છે એના ગ્લાસ પણ એક અલગ પ્રકારના વાપરવામાં આવ્યા છે. એટલે એ ગ્લાસને કારણે બહારનું ટેમ્પરેચર જે છે એ કંટ્રોલ રહે છે, નોઇઝ કંટ્રોલ રહે છે. સરસ મજાની ફૂલ્લી વિન્ડોઝ તમને અહીંયા આપવામાં આવી છે. હવે આપણે ટોયલેટ બાથરૂમ પર એક નજર કરીએ. જે કોમન ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે એની સાઇઝ તમને મળે છે 22 ફીટ બાય 8.5 ફીટની. એટલે વિશાળ જગ્યા છે. તમે એક રૂમ જેટલી સ્પેસ અહીંયા જોઈ રહ્યા છો. જે પ્રમાણેના પાર્ટીશન તમને WC માટે અને બાથિંગ એરિયાને અલગ કરવા માટે આપવામાં આવ્યા છે આ જ પ્રમાણેના પાર્ટીશન બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે તમારે એના માટે કોઈ અલગ ખર્ચ કરવાનો નથી. જે બાથરૂમ તમે અહીંયા જોઈ રહ્યા છો એ રિયલ બાથરૂમ તમને મળે છે. જે પ્રમાણેના કલરિંગ તમે જે ફિટિંગ્સ છે અને સેનેટરી વેર છે એ જોઈ રહ્યા છો એ જ પ્રમાણેના કલર્સ સેનેટરી વેર તમને મળે છે. સીપી ફિટિંગ્સ જે છે એ હેન્સ ગ્રોહે કંપનીના છે અને સેનેટરી વેર છે એ વિટારા કંપનીના છે. બંને ઇમ્પોર્ટેડ કંપની છે. બાથરૂમની અંદર પણ તમને એસીની સુવિધા મળે છે અને અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો જે જગ્યા તમને મળે છે ત્યાં સરસ મજાનો વોર્ડરોબ તમે બનાવી શકો છો.
ફૂલ સ્પેસ મળે છે અને એના કારણે તમારા બાથરૂમની અંદર તમારો બાકીનો એરિયા જે છે એનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. તમે જો પાર્ટીમાં જવા માંગતા હો તો પાર્ટી માટે તમે અંદરથી જ રેડી થઈ અને બહાર ડાયરેક્ટ નીકળી શકો એ પ્રમાણેની સગવડ તમને અહીંયા બાથરૂમની અંદર મળી રહી છે. આ બીજો માસ્ટર બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 14.5 બાય 22 ફીટ. વિશાળ જગ્યા મળે છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ડબલ બેડ તો તમે લગાવી જ શકો છો. એ સિવાય તમારા ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. બેઠક વ્યવસ્થા તમે કરી શકો. રૂમની અંદર 2 થી 3 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની જે રીતે તમે અહીંયા સેમ્પલમાં જોઈ રહ્યા છો. આ ફર્નિચર જે કંઈ તમે અહીંયા જોઈ રહ્યા છો આ કશું જ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પણ તમને એક આઈડિયા આવે એ માટે આ પ્રમાણેની સજાવટ કરવામાં આવી છે. તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે સરસ મજાની ગોઠવણ કરી શકો. આનાથી વધારે સારું અથવા તો તમારા બજેટને અનુરૂપ ફર્નિચર પણ તમે કરાવી શકો છો. અહીંયા ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. એસી માટેના પોઈન્ટ્સની જરૂર નથી કારણ કે વીઆરવી સિસ્ટમ તમને લગાવીને આપવામાં આવે છે. ટિન્ટેડ ગ્લાસની જે ડબલ ગ્લેઝ ગ્લાસ છે એની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો ફૂલ સાઇઝની આપવામાં આવે છે કે જેથી બહારનો નોઇઝ અને ટેમ્પરેચર બંને કંટ્રોલ થઈ શકે. સાથે સાથે તમને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝ અહીંયા પણ વિશાળ મળે છે. 9 ફીટ બાય 22.5 ફીટની જગ્યા તમને અહીંયા મળે છે ટોયલેટ બાથરૂમ માટે. જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનું તમને આ રીતની ગ્લાસની કેબિન બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે શાવર સિસ્ટમ તમે અહીંયા લાગેલી જોઈ રહ્યા છો એ પણ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. દરેક જગ્યાએ થર્મોસ્ટેટવાળી તમને શાવર અહીંયા લગાવીને આપવામાં આવે છે. દરેક બાથરૂમની અંદર આ પ્રમાણેનું તમને જોવા મળશે. હેન્સગ્રોએ કંપનીના સીપી ફિટિંગ્સ અને વિટારાના સેનેટરી વેર જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો અને જે કલરમાં જોઈ રહ્યા છો એ તમામ પ્રકારના રિયલ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા ફ્લોરિંગ જે છે એ ઇટાલિયન માર્બલનું મળે છે. બાથરૂમની અંદર તમે તમારું ડ્રેસિંગ એરિયા આખો વોર્ડરોબ સાથેનો તૈયાર કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. એટલે 2 માસ્ટર બેડરૂમ આપણે જે જોયા બેવની અંદર તમને ડ્રેસ સાથેનો જે આખો બાથરૂમ મળી રહ્યો છે એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. ફીટ બાય 17 ફીટની સાઇઝનો તમને આ બેડરૂમ મળી રહ્યો છે. ત્રીજો બેડરૂમ અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ સરસ રીતે સજાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સ્પેસ એટલી મળે છે કે તમે આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા તમારા આ રૂમની અંદર કરી શકો છો. દરેક રૂમનો ઉપયોગ તમારા પરિવારની સાઇઝ મુજબ તમે કરી શકો છો. તમે ઈચ્છો તો આ બાળકો માટેનો ચિલ્ડ્રન રૂમ બનાવી શકો છો અથવા પેરેન્ટ્સ રૂમ બનાવી શકો છો. જેવી તમારી પરિવારની જરૂરિયાત હોય એ પ્રમાણેની સજાવટ તમે દરેક રૂમની કરી શકો છો. અહીંયા પણ ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો અને ટિન્ટેડ ગ્લાસ ડબલ ગ્લેસ લગાવીને આપવામાં આવે છે કે જેથી તમને બહારનું ટેમ્પરેચર જે છે એ તમે બંધ કરી દો એટલે ટેમ્પરેચરમાં ફેર લાગે, નોઇસમાં ફેર લાગે. ફ્લોરિંગ અહીંયા પણ ઇટાલિયન માર્બલનું આપવામાં આવે છે. વીઆરવી સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે એટલે તમારા દરેક બેડરૂમની અંદર હોય કે બાથરૂમની અંદર તમને એસીની સુવિધા મળે છે. અહીંયા જે બાથરૂમની સાઇઝ તમને મળી રહી છે એ પણ વિશાળ મળી રહી છે. 17 ફીટ બાય 7.5 ફીટની તમને ટોયલેટ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. જે પ્રમાણે તમે ગ્લાસ પાર્ટીશન સાથે જોઈ રહ્યા છો તમારું WC અલગ કરવામાં આવ્યું છે, બાથિંગ એરિયા અલગ કરવામાં આવ્યો છે. અહીંયા પણ થર્મોસ્ટેટને શાવર લગાવીને આપવામાં આવે છે. ફ્લોરિંગ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઇટાલિયન માર્બલનું અંદર આપવામાં આવે છે અને જે સેનેટરી વેર લગાવવામાં આવ્યા છે એ વિટારાના છે અને સીપી ફિટિંગ્સ છે હેન્સગ્રોના. દરેક બાથરૂમની અંદર તમને આ પ્રમાણેના ફિટિંગ્સ અને સેનેટરી વેર જોવા મળશે. એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ ચોથો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 13.5 ફીટ બાય 17 ફીટની. સરસ મજાની સ્પેસ જે તમે આખી જોઈ રહ્યા છો આ સેમ્પલ હાઉસની અંદર એનો સરસ રીતે ઉપયોગ કરવામાં આવે છે. ડબલ બેડ તમે લગાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો અહીંયા પણ આપવામાં આવે છે. ફ્લોરિંગ ઇટાલિયન માર્બલનું આપવામાં આવે છે અને વીઆરવી સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે.
આ રૂમનો ઉપયોગ પણ તમે તમારી જરૂરિયાત મુજબ કરી શકો છો. સજાવટ પણ તમે તમારી જરૂરિયાત મુજબ કરાવી શકો છો. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે તમે ઈચ્છો તો રૂમની અંદર વોર્ડરોબ કરાવી શકો એટલી સ્પેસ મળે છે. આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા પણ તમે કરાવી શકો છો. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 14 ફીટની. વિશાળ જગ્યા મળે છે જ્યાં આગળ તમે તમારો ડ્રેસિંગ એરિયા પણ તૈયાર કરાવી શકો છો, વોર્ડરોબ તૈયાર કરાવી શકો છો. અહીંયા પણ થર્મોસ્ટેટવાળી શાવર સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે. અને અગાઉ મેં જણાવ્યું એમ દરેક બાથરૂમની અંદર હેન્ડ્સ ગ્રોએના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એ વિટારાના આપવામાં આવે છે. અહીંયા પણ એ જ તમને જોવા મળે છે. હવે આપણે છેલ્લા બેડરૂમ પર નજર કરીએ. ધ નોર્થનું જે આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે 4,675 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા તમને મળી રહ્યો છે 8,800 સ્ક્વેર ફીટનો. આ એનો છેલ્લો બેડરૂમ છે જે આપણે પ્રવેશની સાથે જોયો હતો. આની સાઇઝ તમને મળે છે 13.5 ફીટ બાય 14.5 ફીટની. તમે અહીંયા સરસ મજાનો ડબલ બેડ સજાવી શકો છો. એ સિવાય પણ પૂરતી સ્પેસ મળે છે કે જેનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. આ રૂમ તમે ઈચ્છો તો ગેસ્ટ રૂમ તરીકે એનો ઉપયોગ કરી શકો છો. જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. અહીંયા પણ ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડો આપવામાં આવી છે. સાથે સાથે જે ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે એની સાઇઝની અગર વાત કરીએ તો અહીંયા પણ તમને વિશાળ સાઇઝ મળી રહ્યું છે. 9.5 ફીટ બાય 7 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો પાર્ટીશન આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, ગ્લાસ પાર્ટીશન. જે સીપી ફિટિંગ્સ વાપરવામાં આવ્યા છે હેન્ડ્સ ગ્રોએના, શાવર સિસ્ટમ થર્મોસ્ટેટવાળી આપવામાં આવે છે અને વિટારાના સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. એટલે આપણે જે આખું સેમ્પલ હાઉસ જોયું 5 બેડરૂમનું એની અંદર એ તમામ સુવિધાઓ આપવામાં આવે છે જે તમને એક અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં મળતી હોય. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમારા પરિવારની સાઇઝ જે રીતની હોય એ પ્રમાણે તમને અલગ અલગ ચોઈસ મળે. 4 BHK કે 5 BHK માટે તમે જવા માગતા હો તો સરસ મજાની તમને ચોઈસ અહીંયા અલગ પ્રકારની મળી રહી છે. તો આપણે આ જે સેમ્પલ હાઉસ જોયું હવે આપણે વાત કરીશું ટ્રુ વેલ્યુ ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે મિતેશ શાહ, જે ડાયરેક્ટર છે ટ્રુ વેલ્યુ ગ્રુપના. મિતેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે આટલી વિશાળ સાઇઝ તમે જે પસંદ કરી છે એના માટે જે તમે એરિયા પસંદ કર્યો છે આંબલી બોપલનો, એનું કારણ શું? કારણ કે આ એક પ્રીમિયમ એરિયા છે, પ્લસ એની આજુબાજુ જેમ હાઇટ ઉપર જઈએ તો એટલી બધી ગ્રીનરી છે અને ઘણા વર્ષો સુધી રહેવાની છે. પ્લસ એ શહેરની બધી જગ્યાઓની એપ્રોચેબલ ઇઝીલી છે અને મેઇન અત્યારે ડેવલપ એરિયા છે. એટલા માટે એમને થયું કે અહીંયા કોઈક આવી સારી સ્કીમ મૂકીએ. અને આ રોડ ઉપર આમ જોવા જઈએ તો ઘણી બધી હાઈરાઇઝ કમર્શિયલ રેસિડેન્શિયલ સ્કીમો આવી રહી છે. તમારું પણ આ જે છે એ લગભગ 19 માળનું એક ટાવર છે. તો એનું કારણ શું? એટલે વધારે FSI મળી રહી છે કે? હા, બીકોઝ ઓફ BRTS અને સ્પેશિયલ જે રોડ આટલો પહોળો છે 20 મીટરથી વધારે 30 મીટર રોડ છે, એટલે એના માટે ગવર્મેન્ટે જે નવી FSI ડિક્લેર કરી છે પ્લસ BRTS પ્લસ TDR એ બધી ભેગી કરીએ તો તમારે હાઇટ લઈ શકે. હવે તો એ લોકોએ આનાથી પણ મોટી હાઇટના બિલ્ડિંગોની પરમિશન આપી છે. તો કેવા પ્રકારના લોકો માટે તમે આ સ્કીમ, કારણ કે 4 BHK પણ વિશાળ સાઇઝના છે, 5 BHK પણ વિશાળ સાઇઝના છે, તો કેવા લોકોને ટાર્ગેટ કરે? એટલે એવું ટાર્ગેટ કે પહેલું તો વી આર મેકિંગ એટ 1 ફ્લોર ઇચ 1 ફ્લેટ, પ્લસ એની પ્રાઇવસી એવી હોય કે માણસને વર્ટિકલ બંગલોમાં જ રહેતો એવું લાગે. જે અમે અહીંયા 50,000 સ્ક્વેર ફૂટની 50,000 સ્ક્વેર ફૂટની જે ક્લબ બનાવી છે દેટ ઇઝ યુનિક આઈ થિંક ઇન ઇન્ડિયા ઓર ઇન ગુજરાત ઓર ઇન અમદાવાદ, કે માણસને બહાર ક્લબોમાં જવું જ ના પડે. ક્લબ સિવાય શું શું તમે જ્યારે એમ્યુનિટીઝની વાત કરી રહ્યા છો, ક્લબ સિવાય શું શું એમ્યુનિટીઝ ને ફેસિલિટીઝ તમે અહીંયા આપી? માની લો કે ક્લબની અંદર થિયેટર હોય, બરાબર છે, ટેનિસ કોર્ટ હોય, બેડમિન્ટન કોર્ટ હોય, કે પેલી બોક્સ ક્રિકેટ હોય, બેન્ક્વેટ હોલ આપેલો છે, મંદિર આપેલું છે, સ્વિમિંગ પુલ કવર્ડ આપેલા છે, 3 ટાઈપના સ્વિમિંગ પુલ અલગ અલગ કવર્ડ, એટલે પ્રાઇવસી તમારી મેન્ટેન થાય. પ્લસ શું કહેવાય કે એની અંદર એક યુનિક કોન્સેપ્ટ અમે લાવ્યા છીએ
અત્યારે યુનિક આઈ થિંક ઇટ માઇટ બી યુનિક ઇન ધ વર્લ્ડ એઝ વેલ કે તમે ડે કેર સાંભળ્યા હશે, અમે આમાં નાઇટ કેર એક બનાવ્યો છે. મેં એ પણ જોયું, અહીંયા તમે એક ફ્લોર પર એક યુનિટ આપી રહ્યા છો અને છતાં લિફ્ટ 3 પ્રકારની, એટલે 3 લિફ્ટ આપી રહ્યા છો, 2 મેમ્બર્સ લિફ્ટ અને એક સર્વિસ લિફ્ટ. એ પણ બહુ સ્પીડવાળી, જેમ તમે કંપની દાવો કરી રહી છે, કઈ રીતની લિફ્ટ છે? એ લિફ્ટ અમે છે ને સ્પેશિયલ ડિઝાઇન કરાવડાવી છે ત્યાં આગળ બહાર ફોરેનમાં, તો અહીંયા આગળ મેન્ટેનન્સ અને એના માટે લોકલ લોકોને રાખવા જ પડે. તો 4 મીટર પર સેકન્ડ, એટલે ઇન્ડિયામાં કદાચ આવી 8 કે 10 થી 12 કે 13 ફીટ ચડી જાય. પ્લસ એ લિફ્ટની અંદર અંદરની બાજુ એક પણ બટન નથી, એટલે સિક્યોરિટી સિસ્ટમ માટે દેટ ઇઝ ધ બેસ્ટ. બીજું, આ ફ્લેટની હાઈટ પણ ઘણી ઊંચી મળી રહી છે અને બીજું તમે વાત કરી વાસ્તુ મુજબની, આ બંને મુદ્દા પર થોડીક વાત કરી લઈએ. એટલે અમારી કંપનીના મેઇન લોગો છે, અમે સ્ટાર્ટ કરી ત્યારે કે એનીથિંગ, અમે અત્યારથી જેટલી પણ સ્કીમો બની ઇન્ક્લુડિંગ ધ નોર્થ જે અત્યારે બનાવી રહી, દેટ ઇઝ 100% એઝ પર ધ વાસ્તુ. એમાં 5 બ્લોક છે અલગ અલગ સાઇઝના, બરોબર છે, પણ 5 બ્લોકના અલગ અલગ સાઇઝમાં હોવા છતાંય, અલગ અલગ ડિઝાઇન હોવા છતાં 100% અમે વાસ્તુનો ક્લેમ કરી રહ્યા છીએ. ઓકે, તો તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ થેન્ક યુ આભાર. વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે પ્રોપર્ટી બજાર દ્વારા આપને તમામ માર્ગદર્શન અને મદદ મળતી રહેશે, જે આપે નવું ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર. આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.